નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। આદ્ય કવિ નરસિંહ મહેતાને આજે યાદ કરવા ઘટે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય। લગભગ 650 વર્ષ પહેલાં સમરસતાનો સંદેશ આપનાર આદ્ય કવિ નરસિંહ મહેતાની આજે હારમાળા જયંતિ છે અને એટલે ભગવાન દામોદરજી ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય સેવકને આજે આપણે વંદન કરીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો। હૈદરાબાદે 20 કરોડ 50 લાખમાં પેટ કમિન્સની ખરીદી કરી। આઈપીએલ 17ની દુબઈમાં થઈ હરાજી। હાઉસ ટેક્સના બાકીદારો માટે 100% વ્યાજ માફીની જાહેરાત કરતું મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ તો ગૌરવ પથની રકમ અંગે પણ સ્પષ્ટતા કરતા ડેપ્યુટી મેયર શ્રી કોટેચા। શહેરની જર્જરિત ઇમારતોને નોટિસ આપતી મહાનગરપાલિકાની ઝોનલ ઓફિસ જ ખંડેરની હાલતમાં, ગ્રાન્ટ ફાળવી દેવાઈ હોવાનો બચાવ કરતા સ્ટેન્ડિંગ ચેરમેન। અડગમનના માનવીને હિમાલય પણ ક્યારેય નડ્યો નથી। રાજકોટના દિવ્યાંગ યુવાને 9મી વખત ગિરનાર સર કર્યો અને એચડીએફસી બેંકમાંથી 83 લાખની ઉચાપત કરનાર કેશિયર રાજ મકવાણા પોલીસની હિરાસતમાં। બેંક મેનેજરની ફરિયાદ પછી પોલીસે કરી ધરપકડ। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ, લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. કોમર્શિયલ ક્રિકેટનો એક ભાગ એટલે કે આઈપીએલ એપ્રિલ 2024માં આઈપીએલ 17ની સિઝન શરૂ થવાની છે ત્યારે આજે દુબઈ ખાતે હરાજીનો પ્રારંભ થયો હતો। ક્રિકેટના ખેલાડીઓ પણ હવે કરોડો રૂપિયામાં વેચાઈ રહ્યા છે અને આઈપીએલ ક્રિકેટનું સ્વરૂપ બદલી રહ્યું છે। આજની આઈપીએલની હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ સાબિત થયો હતો, જેને હૈદરાબાદ સનરાઇઝરે 20 કરોડ 50 લાખમાં ખરીદ્યો છે। આ ઉપરાંત ઘણા બધા ખેલાડીઓની બોલી થઈ હતી। ચેન્નઈ સુપર કિંગે
સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના મિશ્રણ સમાન ન્યૂઝીલેન્ડના રચિત રવિન્દ્રને 1 કરોડમાં ખરીદેલ છે. આમ આજે IPL 17ની હરાજી દુબઈ ખાતે થઈ હતી ત્યારે અનેક ખેલાડીઓ કરોડોમાં વેચાયા હતા, તો કેટલાક ખેલાડીઓને વેચાણમાં પણ ફાફા પડ્યા હતા. એપ્રિલ 2024માં IPLનો પ્રારંભ થશે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે મળ્યું હતું. મુખ્યત્વે 3 ઠરાવ સાથે આજનું બોર્ડ સંપન્ન થયું, પરંતુ વિરોધ પક્ષના કેટલાક કોર્પોરેટરોએ જૂનાગઢ મહાનગરપાલિકામાં ભરતી પ્રક્રિયા થતી નથી ને માત્ર ઇન્ચાર્જથી કામ ચલાવવામાં આવે છે તેમ કહીને શાસક પક્ષને ભીસમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પણ મ્યુનિસિપલ કમિશનરશ્રીને અપીલ કરી કે શહેરીજનોના કામ માટે કોર્પોરેટર જો ફોન કરે કે મળવા આવવા માગતા હોય તો અધિકારીઓએ સાથ સહકાર આપવો જોઈએ. બીજી તરફ મેયર ગીતાબેન પરમારે કહ્યું કે જૂનાગઢમાં જે લોકોના હાઉસ ટેક્સ બાકી છે લાંબા સમયથી તેમને 1 જાન્યુઆરીથી એમના વ્યાજમાંથી 100% માફીની જાહેરાત કરવામાં આવી છે. મોતીબાગથી અક્ષર મંદિર સુધીના ગૌરવ પથમાં જે 22 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે તે અંગે સ્પષ્ટતા કરતાં ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે મહત્તમ રકમ કૃષિ યુનિવર્સિટીને જમીન પેટે આપવાની થાય છે અને એને કારણે આટલી મોટી રકમની ફાળવણી કરવામાં આવી છે. એકંદરે બોર્ડ શાંતિપૂર્ણ રહ્યું હતું. ખાસ આજે જનરલ બોર્ડ હતું ને જનરલ બોર્ડમાં જે પ્રશ્નોત્તરી હતા તે પણ અમે કમિશનરને કીધું કે તાત્કાલિક આ પ્રશ્નનો નિકાલ થઈ જાય. બીજું કે આજે ખાસ એજન્ડો બહાર પાડવામાં આવેલો છે કે જૂનાગઢના જે પણ મિલકત ધારકો હાઉસ ટેક્સ ભરવાના જેને પણ બાકી હોય તેમના માટે અમે 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી હાઉસ ટેક્સ 100% હાઉસ ટેક્સમાં 100% અમે વ્યાજ માફી કરેલું છે. તો જૂનાગઢની નાગરિકોને જનતાને હું પણ અપીલ કરું છું કે તમારું હાઉસ ટેક્સ બાકી રહેતું હોય તો આ 3 મહિનાની અંદર ભરપાઈ કરી દો, જેથી તમને આજે આપણે 100% રાહત આપી છે વ્યાજની, તો એ તમને એમાં ઘણો ફાયદો થાય. તો વહેલામાં વહેલું તકે તમે પણ આ હાઉસ ટેક્સ ભરી દો ને આ 100% જે આપણે સ્કીમ આપી છે તેનો લાભ લો. આજે જનરલ બોર્ડની અંદર ઘણા પ્રશ્નો હતા અને એક પ્રશ્નોનું પહેલાં કમિશનર, ડેપ્યુટી કમિશનર, ટાઉન પ્લાનિંગ ઓફિસરે પણ કોર્પોરેટરોની મિટિંગ થઈ અને જેના જે પ્રશ્નો હતા એનું કમિશનર પાસે કીધું છે કે ભાઈ બધા કોર્પોરેટરો માટે થઈને ક્યારેય પણ ફોન આવે તો અધિકારીએ ફોન પણ ઉપાડવા જોઈએ ને તાત્કાલિક કામ પણ કરી દેવું જોઈએ. અત્યારે અમે પણ સમજીએ છીએ કે જૂનાગઢની અંદર ભૂગર્ભ ગટરનું કામ, ટોરેન્ટોની પાઇપલાઇનનું કામ, પાણીની પાઇપલાઇનનું કામ, આ બધા જમીનની અંદર બધું કામ ચાલુ છે. કારણ કે આ કંઈ ઉપર દેખાવ નથી, પણ તાત્કાલિક માની લો કે ક્યાંય કામ ચાલુ હોય તો ત્યાં તમે બેરીગેટ મારો જેથીને કોઈ પણ એક્સિડન્ટ ન બને. અત્યારે ઝાંઝેડા રોડ છે એ 3-3 ફૂટ ખોદી અને બધી પાઇપલાઇન, ગેસની પાઇપલાઇન પણ ફિટ થઈ ગઈ છે અને નવો રોડ બને છે. આ જ રીતે મધુરમ એરિયામાં પણ 2-2.5 ફૂટ ખોદી અને પછી જ નવા રોડ બનાવવા, કારણ કે ઉપર લેર મારો તો દુકાનમાં પાણી ગરી જાય કે કોઈના ઘરમાં પાણી ગરી જાય. એટલે આ બધાની સૂચના આપે ને આજ ખરેખર ઐતિહાસિક એક નિર્ણય એ લેવાનો છે કે હાઉસ ટેક્સ જેનો બાકી છે 6 મહિનાની અંદર ભરી દઈ તો એને 100% જે વ્યાજ એની માથે ચડ્યું છે એ પણ માફી કરી દેવામાં આવશે. એટલે મારી હરેકને રિક્વેસ્ટ છે કે આ સ્કીમ 6 મહિના પૂરતી છે, તાત્કાલિક તમે તમારો જે ટેક્સ છે એમાં વ્યાજ જો ચડ્યું હશે તો 100% માફ કરી દેવામાં આવશે. એની હારોહાર ગૌરવ પથની જે પ્રશ્ન કરવામાં આવ્યો હતો એ ખરી સમજ્યા વગરની કે 22 કરોડ કોઈ મૂર્ખ માણસે નાખે. એગ્રીકલ્ચર પાસેથી ને પહેલાં તો જમીન લેવાની છે, જમીનની કિંમત પણ એમાં આવી જાય છે. પછી આખી સિમેન્ટ કોન્ક્રીટથી એની દિવાલ પણ બનાવવાની છે અને બધા સમજી વિચારીને આજે જામનગરમાં પણ 18 કરોડ રૂપિયાના ખર્ચે ગૌરવપથ બનાવવામાં આવ્યો. એ જ રીતે સુરતમાં 45 કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો. જામનગરમાં પણ અત્યારે 18 કરોડના ખર્ચે, પણ એ લોકો એની જમીન હતી, આપણે એગ્રીકલ્ચર પાસેથી જમીન લેવાની છે અને દિવાલ પણ આપણે ઊભી કરી દેવાની છે. એટલે જૂનાગઢની પ્રજા બેસી શકે ત્યાં જઈને પણ એવી રીતે વ્યવસ્થિત આજુબાજુમાં ફુવારા હશે, બેસવાની વ્યવસ્થાઓ હશે. ગૌરવપથ સરકારની સ્કીમ છે. ફરીને ભારતીય જનતા પાર્ટીના ખૂબ આભાર માનું છું અને અમારા બધા કોર્પોરેટરો પણ હરેક જગ્યાએ વોર્ડમાં સક્રિય છે, કામ કરાવે છે અને કામ કરાવતા હોય ને એ જ બદનામ થાય. રોડ ખોદવો જ પડે, ગટર કંઈ
ફૂંક મારો ને અંદર પાઇપ ગરી જાય એવું તો ને 10-10 ફૂટ રોડ ખોદવો પડે, ટોરેન્ટોના પાઇપ નાખવાના છે, પાણીની પાઇપલાઇન નખાય. 2 વર્ષ પછી કોઈ પણ સમસ્યા નહીં, પણ ત્યારે કામ કરવા જાઓ ત્યારે બદનામી મળે. પ્રજા પણ અમને સાથ આપે. અમે ક્યાંય પણ એવું નથી થવા દેવાના કે ક્યાંય કોઈનો ભ્રષ્ટાચાર થાય, કોઈ ખરાબ રીતે કોઈ પણ એમાં ન પડે, એનું પૂરેપૂરું ધ્યાન દેવામાં આવશે. નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું, જેમાં શાસક પક્ષ પાસે કોઈ મુદ્દા જ નહોતા. જે મુદ્દા હતા એ અમારા હતા. જેમાં મુખ્ય મુદ્દો આપણે જોઈએ તો ભરતી નહોતો. જે 1450નું સેટઅપ છે તેમાં 780 જેટલી જગ્યાઓ ખાલી પડી છે, જેને હિસાબે અત્યારે અધિકારીઓ મોટાભાગના ચાર્જમાં છે, જેથી લોકોના કામો ખોરંભે પડે છે અને લોકો અવારનવાર કચેરીએ ધક્કા થાય. સ્થાનિક લેવલે કામ નથી થતા, ઇજનેરો નથી પૂરતો સ્ટાફ નથી. એ બાબતે રજૂઆત કરી હતી અને એ ભરતી પ્રક્રિયા તમામ જે છે એ ખાલી માત્ર નિર્ણય બાબતે અટકી છે, તો એ તાત્કાલિક પૂર્ણ કરવા માટે આજે રજૂઆત કરાઈ હતી. જુનાગઢ શહેરમાં અનેક જર્જરિત ઇમારો પડું થઈને ઊભી છે ને આવી ઇમારતોને મહાનગરપાલિકા નોટિસ ફટકારે છે, પરંતુ મહાનગરપાલિકા હસ્તકની જ કેટલીક પેટા કચેરીઓ ખંડેરની હાલતમાં પરિવર્તિત થઈ ગઈ છે. ઝોનલ ઓફિસ પડું થઈ રહી છે ને ઉપરથી પોપડા પડી રહ્યા છે. આવી ફરિયાદ સાથે ઝોનલ ઓફિસમાં કામે આવતા અરજદારોએ મહાનગરપાલિકાનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન અનેક ઇમારતોને નોટિસ આપે છે, પરંતુ ઝોનલ ઓફિસમાં પોપડા ખડી રહ્યા છે અને આખી ઓફિસ પડવાની બીકે ઊભી છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ આ માટેની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે તેવો બચાવ કર્યો હતો. મારું નામ મિલન દવે છે. હું અહીંયા ખલીપુર જુનાગઢ ઉપર રહું છું. અત્યારે મારા મમ્મી પપ્પાના આધાર કાર્ડ અપડેટની કામગીરી છે, એના માટે આપણે અહીંયા કેસરિયા ગૌશાળા ઝોનલ ઓફિસ આવ્યો છું. તો અહીંયા આવીને જોયું કે બિલ્ડિંગ આખી જર્જરિત હાલતમાં છે. સીલિંગ ઉપરથી નીકળી ગઈ છે, પોપડા નીકળી ગયા છે અને અહીંયા આવનારા તમામ અરજદારો અને અહીંયા કામ કરનારા કર્મચારીઓ છે, બધાય ઉપર જીવનું જોખમ રહેલું છે. તો જોઈને એવું દુઃખ પણ થયું અને વિચાર પણ આવ્યો કે આ મહાનગરપાલિકા જે આખા ગામને બિલ્ડિંગો માટે જર્જરિત બિલ્ડિંગ અને દબાણો માટે નોટિસ ફટકારતી હોય, તો પોતાના જે તાબા હેઠળની કચેરીઓ છે એમાં આવું ટૂંકમાં કઈ રીતે કામગીરી ચલાવી શકે. એટલે દુઃખની વાત છે અને પીડાની વાત છે અને ખરેખર મહાનગરપાલિકાને સમજી અને રિપેરિંગ કરાવવું જોઈએ, જેથી અહીંયા આવનારા અરજદાર અને કામ કરનાર કર્મચારીઓ ઉપર જીવનું જોખમ ન રહે. હર્ષદભાઈ દવે. આ કબાટ જે ફાયલું છે એમને પડેલી કબાટ ઘોડામાં રહે, દુર્જાની વાપાની છે, એમાં ક્યારે ગોઠવું પડે એની મુશ્કેલીઓ પણ પડે કર્મચારી, અને ઉપરથી પોપડાએ પણ પડે છે. દવાખાને ક્યારે કોને લઈ જવું પડે એની કોઈ કંઈ નક્કી રહેતું નથી. કર્મચારી તો વ્યવસ્થિત કામ કરે છે, કર્મચારીમાં કોઈ જાતનું કંઈ કહેવું પડતું નથી, ટાઈમ ટુ ટાઈમ આવી જાય છે. પણ પોપડા પડે છે અને આ જે ફાઇલું છે એ કબાટમાં રખાવવી જોઈએ એટલું કરાવવું પડે, અને આ પોપડાનું હરખું રિપેરિંગ કામકાજ થાય એવું પણ. કર્મચારીને જોખમ છે અને આવનાર વ્યક્તિ ઉપર જોખમ રહ્યા છે. તો આ રિપેરિંગ તાત્કાલિક ગુજરાત સરકારે તાત્કાલિક કરાવવું પડે નગરપાલિકાએ, એવી એક વિનંતી કરવામાં આવે છે. જોશીપુરા ઝોનલ ઓફિસ આમ તો વર્ષો જૂની ઓફિસ છે, હાલ એ જર્જરિત છે. મહાનગરપાલિકાએ પણ તેને જર્જરિત જાહેર કરી છે અને ટૂંક સમયમાં જ આ જૂની ઓફિસની જગ્યાએ નવી ઓફિસ બનાવવાની કોર્પોરેશન કાર્યવાહી કરી રહી છે. એની ગ્રાન્ટ પણ ની ફાળવણી પણ થઈ ગઈ છે અને હાલ ટેન્ડર પ્રક્રિયા શરૂ છે. ટેન્ડર પ્રક્રિયા બાદ એની કામગીરી શરૂ થશે. આમ તો નાગરિક સુવિધા કેન્દ્રમાં જે સુવિધાઓ ઉપલબ્ધ કરવાની હોય તમામ સુવિધાઓ સાથે નવી ઝોનલ ઓફિસ બનાવવાની હાલ કાર્યવાહી થઈ રહી છે. આપણામાં કહેવત છે કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. રાજકોટના એક દિવ્યાંગ વ્યક્તિએ આ ઉક્તિને ચરિતાર્થ કરી છે અને સતત 9મી વખત ગિરનાર પર્વત સર કરીને અન્ય યુવાનોને પ્રેરણા આપી છે. સામાન્ય રીતે દિવ્યાંગ લોકો એટલે કે પગથી જે લોકો અપંગ હોય છે તેઓને ચાલવાની પણ તકલીફ હોય છે, પરંતુ રાજકોટમાં વેબ ડિઝાઇન સાથે સંકળાયેલ ધંધારથી વિપુલભાઈ દામજીભાઈ કે જેઓ મૂળ અમરેલી નજીકના ચાવંડ ગામના વતની છે, તેમણે 9મી વખત ગિરનાર સર કર્યો છે.
બોલ મારી અંબેને જય જય અંબેના જયઘોષ વચ્ચે જ્યારે વિપુલભાઈએ પોતાની રીતે ગિરનાર ચઢવાનું શરૂ કર્યું ત્યારે એની સાથે એના મિત્રો અને સગા સંબંધીઓ પણ જોડાયા હતા. મા અંબાના દરબારમાં પહોંચીને વિશ્વ શાંતિ માટેની પ્રાર્થના કરનાર વિપુલભાઈએ અન્ય યુવાનોને પ્રેરણા આપીને કહ્યું કે માણસ શરીરથી અપંગ હોઈ શકે છે પરંતુ મનથી ક્યારેય અપંગ હોતો નથી. આપણે જો દ્રઢ સંકલ્પ સાથે કેટલાક કામો કરવાનો નિર્ધાર કરીએ તો આપણે એમાં સફળતાપૂર્વક પાર પાડીએ છીએ. 9મી વખત અંબાજી સુધી પહોંચનાર વિપુલભાઈ દામજીભાઈને પણ અન્ય પ્રવાસીઓએ અભિનંદન પાઠવ્યા અને તેના મનોબળ અને તેના ઉત્સાહને વધાર્યો હતો. મારું નામ વિપુલભાઈ દામજીભાઈ બોકરવાડિયા છે. મારું મૂળ વતન ચાવંડ, અમરેલી જિલ્લો, અને છેલ્લા 15 વર્ષથી હું રાજકોટમાં રહીને વેબસાઇટ ડિઝાઇનનો બિઝનેસ કરું છું. હવે જ્યારે હું 2 વર્ષનો હતો ત્યારે મને બંને પગમાં વિકલાંગતા આવી ગઈ હતી. પોલિયોને કારણે મારા બંને પગ 80% વિકલાંગ થઈ ગયા હતા. હવે ત્યારબાદ મેં હિંમત હારી ન હતી અને મારી કારકિર્દી બનાવવામાં મેં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હવે 2012માં અમે 5 વ્યક્તિ સાથે પહેલીવાર ગિરનાર ચડવા ગયા હતા. ત્યારે અમે દત્તાત્રેય સુધી જઈ આવ્યા હતા અને 20 કલાક જેવો ટાઈમ લાગ્યો હતો. હવે જ્યારે હું 2016માં ચોથી વાર ગિરનાર સર કરવા ગયો ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું અને મને એવોર્ડ અને મેડલ અને સર્ટિફિકેટ આપીને મને સન્માનિત કર્યો હતો. હવે એમ કરતાં આજે હું 16 ડિસેમ્બર 2023 શનિવારના રોજે 9મી વાર ગિરનાર ચડીને આવી રહ્યો છું. હવે મારી આ ગિરનાર યાત્રા પાછળ 2 ઉદ્દેશ છે. એક તો મને ઈશ્વર ઉપર અતૂટ શ્રદ્ધા છે, પહેલા નંબરે એ છે, અને બીજા નંબરે કે મારી જેવા અસંખ્ય દિવ્યાંગ લોકો છે ભારતમાં, તો એમને મોટિવેશન મળે કે ભાઈ ઈશ્વરે આપણને પગ ભલે ન આપ્યા હોય કે શરીરનું કોઈ પણ અંગ ભલે ન હોય, પણ આપણું મનોબળ દ્રઢ અને આત્મવિશ્વાસ સક્ષમ હોય તો આપણે એક સમાજને પ્રેરક રૂપ કામ કરી શકીએ છીએ. હવે માણસનું શરીર વિકલાંગ હોઈ શકે છે, આત્મા કદી વિકલાંગ હોતો નથી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સોરઠની લોકપ્રિય ન્યૂઝ ચેનલ GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફિલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનું એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સ્યુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 યરથી 2.5 યર સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો દેટ્સ વાય. થેન્ક યુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર
વાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં કાર્યરત યુકે સેવા સમિતિ દ્વારા દાતાઓના સહકારથી વર્ષ દરમિયાન અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. યતિનભાઈ કારિયા અને તેની ટીમ દ્વારા અલગ અલગ સેવાકીય પ્રકલ્પ યોજાય છે, જેમાં અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચાનો પણ અભૂતપૂર્વ સહકાર પ્રાપ્ત થતો હોય છે. તાજેતરમાં લંડનથી આવેલ ભરતભાઈ રૂપારેલ પરિવાર દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સગર્ભા માતાઓ અને મહિલાઓને પોષણયુક્ત આહાર અને બાળકોને કપડાં આપવાનો એક ઉપક્રમ યોજાયો હતો. શુદ્ધ ઘીનો ગરમા ગરમ શીરો ખાસ કરીને સગર્ભા માતા અને જેમને બાળકને જન્મ આપ્યો છે આવી માતાઓને આપીને યુકે સેવા સમિતિએ એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગિરીશભાઈ કોટેચાએ યતિનભાઈ કારિયા અને તેની ટીમ તેમજ ભરતભાઈ રૂપારેલ જેવા દાતાઓને અભિનંદન પાઠવીને કહ્યું કે સિવિલ અધિક્ષક ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટના સાથ સહકારને કારણે અમે સિવિલમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરી શક્યા છીએ. કાર્યક્રમમાં ગિરીશભાઈ કોટેચા ઉપરાંત યતિનભાઈ કારિયા, ગૌરવ રૂપારેલિયા, ગિરીશ આડતિયા અને અન્ય આગેવાનોને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સિવિલ હોસ્પિટલના ઝનાના વોર્ડમાં માતાઓને ખાસ કરીને પ્રસૂતા માટે આવેલી બહેનોએ યુકે સેવા સમિતિની આ પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી. જે દુબઈથી હું તો અમારા બંનેવી કહેવાય એવા ભરતભાઈ રૂપારેલ આવ્યા છે. ખાસ કરીને એને આવતા આવી તો જ એક ઈચ્છા અમારા યતિનભાઈ કારિયા કે જેને શાળા થાય છે એ કીધું ભાઈ મારે સિવિલ હોસ્પિટલની અંદર નવજાત જે બાળકો જન્મ થયો હોય છે એને એક એક જોડી કપડાં દેવા છે, ડ્રાય ફ્રૂટ શીરો દેવો છે અને ફ્રૂટ દેવું છે. સિવિલ સર્જન ભટ્ટ સાહેબ ખૂબ દયાળુ માણસ છે. હોસ્પિટલમાં અહીંયા તો કોઈ પણ દર્દી આવે, ગરીબ દર્દી આવે કે પૈસાવાળા આવે, બધાનું એક સરખું ધ્યાન દેવામાં આવે છે. તમે કલ્પના કરશો કે દર મહિને લગભગ 650 ડિલિવરી થાય છે આ હોસ્પિટલની અંદર. અને જ્યારે 3 મહિના અધૂરે મહિને બાળકનો જન્મ થયો હોય તો આજે બીજે ક્યાંય જાવ તો 18,000 કે 20,000 રૂપિયા એક દિવસ પેટીમાં રાખવાના થતા હોય છે. જ્યારે આ સિવિલ હોસ્પિટલમાં ફ્રી ઓફ બધાનું ચાર્જ બી ફ્રી ઓફ બધાની સેવા કરવામાં આવે છે. અમે પણ હમણાં લગભગ 300 થી 400 બ્લડની બધાને અહીંયા જ્યારે બ્લડની જરૂર પડે છે ત્યારે 400 બ્લડની બેગો આપી છે અહીંયા. અને હજી પણ સિવિલ હોસ્પિટલને જ્યારે જરૂર પડશે, ઘણીવાર અમુક સ્ટાફની હિસાબે આખી હોસ્પિટલ બદનામ થતી હોય છે. હરેક સ્ટાફ એવો હોતો નથી અને એવું ધ્યાન અમે દોરીએ છીએ જ્યાં પણ જરૂર પડે. જ્યાં મારે દીપલ રૂપારેલિયા રોજ સવારના 2 કલાક હોસ્પિટલ આંટો મારે છે, હરેક દર્દીઓની ખબર અંતર પૂછે છે. અને ક્યાંય પણ, કારણ કે મેં ઘણીવાર કહું કે સરકારે 500 કરોડના ખર્ચે એશિયાની મોટી આ હોસ્પિટલ બનાવી છે સરકારી. અને અહીંયા હરેક દર્દીઓ આવે છે. આજે પાલા સાહેબ ગણો તો ઓર્થોપેડિકના રોજ 20-25 ઓપરેશનો થતા હોય છે. તો જ્યારે સિવિલ હોસ્પિટલમાં આપણા કલેક્ટરે પણ એના વાઈફની ડિલિવરી પણ આ જ હોસ્પિટલમાં કરી છે. તો હોસ્પિટલનું કામ ખૂબ સારું છે. અમુક જે
કર્મચારીઓ કે જેને માત્ર પગાર જ લેવો છે અને કામ નથી કરવું એવાઓની યારે અમે સખત પ્રમાણેથી પણ હાલીએ છીએ અને જ્યાં જરૂર પડે ત્યાં અમે સિવિલ સર્જન બ્રહ્મભટ્ટ સાહેબનું ધ્યાન દોરીએ. ફરીને દુબઈથીને જે મારા આવ્યા ખાસ કરીને બનેવી ભરતભાઈનો આભાર માનું. અમારી આખી ટીમ ગૌરવ, ગિરીશ આડતિયા, યતીન કારિયા તો અમારો જે મેઇન કહો ને કે ઇન્ડો આફ્રિકાવાળા પણ દર વર્ષે ઓછામાં ઓછા 3 વર્ષની અંદર 70 થી 75 લાખ રૂપિયા મોકલાવ્યા ગરીબ માણસો માટે થઈને. અલગ અલગ જગ્યાએ પણ જાય છે અને હોસ્પિટલમાં પણ દર 15 દિવસ આવીએ છીએ. ફરીને બ્રહ્મભટ્ટ સાહેબને રિક્વેસ્ટ કરું કે આવા કોઈ દગડા કર્મચારી હોય કે ખાલી પગાર જ લેતા હોય એને વહેલામાં વહેલા તરીકે એક્શન લઈને કાઢવા અને સારો સ્ટાફ છે એને વાહો થાબડીને પ્રોત્સાહિત પણ કરવા. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આજે અહીંયા હોસ્પિટલમાં અમારા ગિરીશભાઈ, યતીનભાઈ અને બ્રહ્મભટ્ટ સાહેબે મને થોડોક સેવાનો મોકો આપ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. તાજેતરમાં બ્રહ્મ સમાજના તેજસ્વી છાત્રોને સન્માનિત કરતો એક કાર્યક્રમ ઉનેવાડ બ્રહ્મ સમાજની વાડી ખાતે યોજાયો હતો. ગોંડલના ભુવનેશ્વરી પીઠના ઘનશ્યામ મહારાજજીએ દીપ પ્રાગટ્ય કરીને આ સરસ્વતી સન્માન સમારંભને ખુલ્લો મૂક્યો હતો. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ ડૉક્ટર અનિલભાઈ મહેતા ઉપરાંત જૂનાગઢના પુનિતભાઈ શર્મા, કેડી પંડ્યા તેમજ છેલભાઈ જોશીને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને બ્રહ્મ સમાજના તેજસ્વી છાત્રોને સન્માનિત કરતાં ભગવાન પરશુરામના આશીર્વાદ આવા વિદ્યાર્થી બાળકો ઉપર અવિરત વરસતા રહેને તેઓ શ્રેષ્ઠ કારકિર્દી સાથે નિડરતાપૂર્વક પડકારનો સામનો કરે તેવો સૂર પ્રાસંગિક પ્રવચનમાં સામાન્ય રહ્યો હતો. ડૉક્ટર અનિલભાઈ મહેતાએ તમામ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને આવા આયોજકોને અભિનંદન પાઠવ્યા. તો સૌરાષ્ટ્રના અગ્રણી કેળવણીકાર ગીજુભાઈ ભરાડે અત્યારનું શિક્ષણ અને આગામી સમયમાં વિદ્યાર્થીઓએ કેવા પ્રકારની કારકિર્દીમાં આગળ વધવું જોઈએ તે અંગે અભ્યાસલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડૉક્ટર અનિલભાઈ મહેતા, પ્રમુખ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ. મારી બાજુમાં છે આચાર્ય ઘનશ્યામજી મહારાજ, ગોંડલ ભુવનેશ્વરી પીઠ. આજે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં જેઓ સૌથી વધારે તેજસ્વીતા ધરાવે છે એવા બ્રહ્મ સમાજના વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો તેજસ્વીતા સમારોહ યોજવામાં આવ્યો છે. અને આ તેજસ્વીતા સમારોહ વર્ષોથી આ બ્રહ્મ સમાજ દ્વારા ચાલે છે. આ વર્ષે જૂનાગઢ જિલ્લાના યજમાન પદે આ કાર્યક્રમ યોજાણો છે. આજે લગભગ 47 વિદ્યાર્થીઓ સુવર્ણચંદ્રક અને રજત ચંદ્રક મેળવશે અને એને અભિનંદન આપવા માટેનો આ કાર્યક્રમ છે. જ્યારે દેદીપ્યમાન બ્રહ્મ સમાજના આજે સારા એવા વિદ્યાર્થીઓ જેઓ સારી રીતે કુશળતાપૂર્વક પોતે અભ્યાસની અંદર આગળ વધી અને પોતે એક એવું સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છે જે અમારા માટે બ્રહ્મ સમાજ માટે ગૌરવની વાત છે. ત્યારે એવા વિદ્યાર્થીઓને બહુમાન કરી અને વિવિધ રીતે એનું બહુમાન સારી રીતે થાય અને લોકો સમક્ષ પણ સમાજ સમક્ષ પણ આ વિદ્યાર્થીઓ ઓળખાય એ માટેનો કાર્યક્રમ અમારા માટે ગૌરવ સમાન છે. એને હું આવકારું છું. આ કાર્યમાં અમારા પણ આશીર્વાદ છે. સર્વ કોઈ ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ લાભ લેનાર, લાભ આપનાર સર્વ કોઈ સારી રીતે સફળતાપૂર્વક આ કાર્યક્રમ પરિપૂર્ણ કરે. ભગવાન પરશુરામ દાદા, મા ગાયત્રી અને ભોલેનાથના આશીર્વાદથી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ વતી જે જૂનાગઢ જિલ્લાને યજમાન પદ આજે વિદ્યાર્થી સન્માન સમારોહનું આપ્યું છે. 2022 અને 23ના જે વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું છે એના માટે જે જૂનાગઢ જિલ્લાને યજમાન પદ આપ્યું છે એના માટે અમે જિલ્લો આખોનો ખૂબ આભારી છીએ. વિદ્યાર્થી સન્માન સમારોહ એ શું છે કે જેથી કરીને જે વિદ્યાર્થીઓ જે ટેલેન્ટ ધરાવે છે એને પ્રોત્સાહિત કરવામાં આવે અને એને એક નવી દિશા મળે અને બીજાને પણ એનો એક આદેશ મળે, એનું પ્રોત્સાહન મળે. એના માટે આ કાર્યક્રમ છે. એના માટે ટ્રસ્ટનો અમે જૂનાગઢ જિલ્લાના સર્વ પદાધિકારીઓને સર્વ બ્રહ્મ સમાજ ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ અને એનો આભાર માનીએ છીએ. જય હિન્દ. તો બીજી તરફ રવિવારે સ્થાનકવાસી જૈન સંઘના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ જગમાલ ચોક સ્થિત જૈન
વાડી ખાતે યોજાયો હતો. જૈન ભુવન ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સ્થાનકવાસી જૈન સંઘના તેજસ્વી વિદ્યાર્થીઓની સાથે સાથે વડીલ વંદના પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. લલિતભાઈ દોશી તેમજ અન્ય આગેવાનોએ આ તકે તેજસ્વી છાત્રોને શુભકામના પાઠવીને સુદૃઢ કારકિર્દી બનાવવા માટે આશીર્વાદ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે જૈન ભુવન ખાતે યોજાયેલ સ્થાનકવાસી જૈન સંઘના કાર્યક્રમમાં પણ જૈન સમાજના ભાઈઓને યોગ્ય પુરસ્કાર આપીને તેઓના શિક્ષણની કદર કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં વાલીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આજરોજ સ્થાનકવાસી જૈન સંઘ જૂનાગઢના બાળકોનો વ્રજલાલ તારાચંદ દોશી વિદ્યાર્થી સન્માન સમારંભ રાખવામાં આવેલો અને આ જે બાળકો સમાજનું જે કોઈ શિક્ષિત પેઢી છે એ રાષ્ટ્રને માટે થઈને શિક્ષણ છે એ બહુ જરૂરી છે. કારણ કે આજનો શિક્ષિત બાળક છે એ ક્રાઇમ ઓછા કરશે. જે અભણ લોકોને ઓછા ભણેલા લોકો જ ક્રાઇમની તરફ જાય છે. એટલું ખાસ યાદ રાખવું. એટલે બાળકો હાયર એજ્યુકેશનની અંદર લોઅર એજ્યુકેશનમાં પણ જેઓ આગળ આવેલા છે, જેઓના સારા માર્ક્સ આવેલા છે, તેમને પણ ગિફ્ટ, અને જે લોકોને ખાલી પાસિંગ થયા છે એને પણ સરસ મજાની ગિફ્ટ. હાયર એજ્યુકેશનવાળાને ડિજિટલ ઇન્ડિયાના મેજિકથી પેન ડ્રાઈવ કે જેને ભણવામાં ઉપયોગી થાય એવી સારી સારી વસ્તુઓ, અને નાના બાળકોને એને રીતે ઉપયોગી વોટર બેગ આદિ બધી વસ્તુઓ આપવામાં આવી છે. પણ આ બાળકોને પ્રોત્સાહિત કરીશ. અને એ ઉપરાંતમાં જે ડિજિટલ ઇન્ડિયાના મુલકતા જે હાયર એજ્યુકેશનના બાળકોને પણ એક દાતા તરફથી સ્માર્ટ વોચ પાછી અત્યારે આપવાનું જાહેર કરવામાં આવેલ છે. એવા 70 બાળકોને સ્માર્ટ વોચ પણ આપવામાં આવશે. પણ સમાજ આખો શિક્ષિત બને અને એકદમ સમાજનું નિરક્ષરતાનું પ્રમાણ 0% હોય તો જૈન સમાજનું છે. કારણ કે 100% શિક્ષિત સમાજ જૈન સમાજની અંદર છે. અને એવા શિક્ષિત સમાજને વધારેમાં વધારે આગળ રાખી અને આગળ વધારે શિક્ષણમાં લાવી અને રાષ્ટ્રને પણ ઉપયોગી થાય આ શિક્ષણ, એવા હેતુથી સ્થાનકવાસી જૈન સમાજ છેલ્લા 20 વર્ષથી આ સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમ રાખે છે. અને દરેક નાનાથી લઈ કેજીથી લઈ અને હાયર એજ્યુકેશન દરેક બાળકોનું બહુમાન કરે. બહુમાન બાદ સંઘ જમણ, એટલે કોઈને ઘરે રસોઈ બનાવવા નથી, તમામ પરિવારજનોને ઘરે જમવાનું નથી. આખી નાત છે એ સામૂહિક જમોજન પણ વાડીમાં કરશે. એટલે આવી સરસ મજાનો કાર્યક્રમ આજે કરવામાં આવેલો. જય જિનેન્દ્ર. મારું નામ શાહ ડીશા છે. આજે સરસ્વતી જૈન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં નર્સરીથી લઈને માસ્ટર ડિગ્રી તથા PhD સુધીના દરેક વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે. ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે વિદ્યાર્થીઓને સ્માર્ટ વોચ તથા પેનડ્રાઈવ જેવી એક્સેસરીઝ અને સ્ટેશનરી તથા સ્ટુડન્ટ એક્સેસરીઝની કીટ વસ્તુઓ જેવી આપવામાં આવે છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ આગળ વધીએ તે પહેલાં લઈએ એક ફરીથી વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે। 2 દિવસ પહેલા ગટરના ઢાંકણાને કારણે મોહિત નામના એક આશાસ્પદ યુવાનનું મોત થયું હતું, ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટીને કેટલાક કાર્યકરો દ્વારા ઝાંઝરડા રોડ ઉપર ચક્કાજામનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો। જોકે કાર્યક્રમ અગાઉથી જાહેર થઈ ગયો હોવાને કારણે આગેવાનો કે કાર્યકરોને દેખાવકારો પહોંચે તે પહેલાં પોલીસ પહોંચી ગઈ હતી। ડીવાયએસપી હિતેશ દાંદલિયાના માર્ગદર્શન નીચે પોલીસ કર્મીઓએ અહીં સજ્જડ સુરક્ષા બંદોબસ્ત જાળવ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયત્નો કર્યા હતા। સરવાળે ઝાંઝરડા રોડ ઉપર પ્રતિકાત્મક રીતે ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો, ત્યારે મહાનગરપાલિકાએ યોગ્ય કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। પરંતુ આ બધાની વચ્ચે મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશ ધુલેશિયાએ આમ આદમી પાર્ટીના તુષાર સોજિત્રના કાનમાં કંઈક ગણગણાટ કર્યો। આ વિડીયો ભારે વાયરલ થયો હતો અને રાજકીય પક્ષના આ આગેવાનોએ અંદરો-અંદર શું ઘૂસપૂસ કરી તે ચર્ચાએ જોર પકડ્યું હતું। એચડીએફસી બેંકના કેશિયર રાજ મણિયારે તબક્કાવાર એમના જ ગ્રાહકોના ખાતામાંથી પૈસાની ઉચાપત કરી હતી। આ અંગેની બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો, પરંતુ સરવાળે ગઈકાલે બેંક મેનેજર નિલેશભાઈએ સત્તાવાર ફરિયાદ નોંધાવતા સી ડિવિઝન પોલીસે રાજ મણિયારની ધરપકડ કરી છે। પ્રથમ ભોગ બનનાર નયન સૌસાણી પાસેથી 15 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી, ત્યારબાદ અલગ અલગ લોકોના ખાતામાંથી ઉચાપત કરી જેની રકમ 83 લાખે પહોંચવા આવી છે। સી ડિવિઝન પોલીસે રાજ મણિયારની ધરપકડ કરીને કસ્ટડીમાં નાખેલ છે અને રિમાન્ડ ઉપર મેળવવાની તજવીજ હાથ ધરી છે। સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એચડીએફસી બેંકના મેનેજર મારફતે ફરિયાદ આપવામાં આવેલી, જેમાં અગાઉ પણ નવેમ્બર 2023માં રાજ મણિયાર નામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં જે ભોગ બનનાર છે નયનભાઈ સૌસાણી, તેમની ફરિયાદ આપવામાં આવેલી કે આ જે એચડીએફસી બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતો રાજ મણિયાર પોતાના બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને તેમાંથી 15,28,000ની રકમ વિડ્રો કરેલી। આ બાબતે સી ડિવિઝનની ટીમ દ્વારા છે આ રાજ મણિયારની ધરપકડ કરવામાં આવેલી, નામદાર કોર્ટમાં રજૂ કરતા દિન 8ના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા। ત્યારબાદ છે ગઈકાલે રાત્રિના સમયે આ જે એચડીએફસી બેંકના મેનેજર છે નિલેશભાઈ કરમુર, તેમના મારફતે પણ આ જે રાજ મણિયાર છે તેમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી। તેમના જે વિજિલન્સનો જે રિપોર્ટ છે તેના અનુસાર જણાવેલું કે આ રાજ મણિયારે છે પોતાની ફરજ દરમિયાન બેંકના જે વોલેટ છે તેમાંથી પણ 36,60,000 જેવી રકમની ઉચાપત કરેલી છે। આ ઉપરાંત અન્ય જે એચડીએફસી બેંકના જે કસ્ટમર છે હરેશભાઈ લેખરાજભાઈ ખીમાણી, તેમના પરિવારના અલગ અલગ સભ્યોના એકાઉન્ટમાંથી 43,59,000 રૂપિયાની છે એ પોતાના એકાઉન્ટમાં લઈ ચેક મારફતે આ રકમ વિડ્રો કરી અને તેમની સાથે પણ છેતરપિંડી કરેલી છે। અન્ય એક ભોગ બનનાર છે અનિલભાઈ ઢીંગાણી, તેમના એકાઉન્ટમાંથી પણ 2,80,000 જેવી રકમની છે ઉચાપત કરેલી છે। તો આ સમગ્ર છે બેંક મેનેજર દ્વારા કુલ પોતાની બેંકના વોલેટ આ ઉપરાંત અન્ય કસ્ટમરના મળી કુલ 83 લાખ જેવી રકમની છે છેતરપિંડી અને ઉચાપત કરેલ હોય। આ બાબતે છે એ સી ડિવિઝનમાં આઈપીસી કલમ 409 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। જૂનાગઢના કોલેજ રોડ ઉપર ગઈકાલે સમી સાંજે એક અકસ્માત થયો, જેમાં છકડો રિક્ષા અને મોટર વચ્ચે ટક્કર થતાં મોટરમાં બેઠેલ એક અને છકડામાં બેઠેલ એક વ્યક્તિઓ ઈજા થઈ હતી। 108ની મદદથી બંનેને સિવિલમાં સારવાર આપવામાં આવી છે। મહત્વની મળતી વિગત અનુસાર ગાંધીગ્રામમાં રહેતા મુળુભાઈ ચાવડા નામના ડ્રાઈવર પોતાની છકડો રિક્ષા લઈને દુબડી તરફ જઈ રહ્યા હતા, ત્યારે સરદાર ચોક તરફથી આવી રહેલી કાર સાથે છકડાની ટક્કર થઈ હતી। કારમાં સવાર અમિતભાઈ સીતાપરાને ગંભીર ઈજા થઈ હતી, તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર। ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો। હૈદરાબાદે 20 કરોડ 50 લાખમાં પેટ કમિન્સની ખરીદી કરી। આઈપીએલ 17ની દુબઈમાં થઈ હરાજી। હાઉસ ટેક્સના બાકીદારો માટે 100% વ્યાજ માફીની જાહેરાત કરતું મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ, તો ગૌરવ પથની રકમ અંગે પણ સ્પષ્ટતા કરતા ડેપ્યુટી મેયર શ્રી કોટેચા। શહેરની જર્જરિત ઇમારતોને નોટિસ આપતી મહાનગરપાલિકાની ઝોનલ ઓફિસ જ ખંડેરની હાલતમાં, ગ્રાન્ટ ફાળવી દેવાય હોવાનો બચાવ કરતા સ્ટેન્ડિંગ ચેરમેન। અડગમનના માનવીને હિમાલય પણ ક્યારેય નડ્યો નથી, રાજકોટના દિવ્યાંગ યુવાને 9મી વખત ગિરનાર સર કર્યો। અને એચડીએફસી બેંકમાંથી 83 લાખની ઉચાપત કરનાર કેશિયર રાજ મકવાણા પોલીસની હિરાસતમાં। બેંક મેનેજરની ફરિયાદ પછી પોલીસે કરી ધરપકડ।
તો આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.